નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયો વાત કરવાની છે ડીએ એરિયસ બિગ અપડેટ ટુડે. પેન્શનના તમામ સંગઠનોને 18 મહિનાનું બાકી ડીએ એરિયસને જલ્દી રિલીઝ કરવા કડક ચેતવણી આપી. તો મિત્રો, ફરી એકવાર 18 મહિનાનું ડીએ બાકી ડીએ છે. તમે જાણો છો તેમ કોરોના સમયગાળા દરમિયાન જો રોકી રાખવામાં આવ્યું હતું તે 18 મહિનાનું બાકી ડીએ જલ્દી રિલીઝ કરવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે સંગઠનો દ્વારા. તો શું છે ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. આવશે જોઈન થઈ જજો. તો અમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરડી અન્ય કોઈ પણ અપડેટ આવે તો હરેક અપડેટ આપણે ચેનલ પર પૂર્વત કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ. તો મિત્રો, ડીએ એરિયસ તાજા સમાચાર. કેન્દ્રીય કર્મચારીના 8મા પગાર પંચની ભેટ મળી છે. 8મા પગાર પંચની સંભવિત સંભળામણો અનુસાર કેન્દ્રીય કર્મચારીના મૂળ પગાર વધારો 18,000 રૂપિયા વધીને 34,560 રૂપિયા થઈ શકે છે, જે કર્મચારીઓને પેન્શનની મોટી રાહત આપશે. આ રીતે પેન્શનમાં 17,280 રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે. તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટો નિર્ણયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેબિનેટ 8મા કેન્દ્રીય પગાર પંચની રચના મંજૂરી આપી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓના 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થાને લઈને એક મોટો અપડેટ આવ્યું છે. અપડેટ એ છે કે કેન્દ્રીય કર્મચારીના તમામ સંગઠનોને 34,402 કરોડ રૂપિયાની બાકીની રકમ ડીએ એરિયસ ચૂકવવાની વિનંતી કરી છે. કર્મચારીઓના ઘણા સંસ્થાઓ નાણાં મંત્રાલયના આ અંગે વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ હજુ સુધી કર્મચારીઓના પેન્શનની સરકાર બાકીની રકમ પરત કરવા વિચારી રહી હોવાના કોઈ સંકેત દેખાતા નથી. તો વાસ્તવમાં આ રકમ કોરોના સમયગાળા દરમિયાન રોકાયેલા ડીએની મોંઘવારી ભથ્થાની 18 મહિનાની બાકીની રકમ છે. ફેબ્રુઆરી મહિનામાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ 2025માં રજૂ કરે છે. આ બજેટની દરેક વર્ગમાં લોકોને આશા છે કે તેમના કોઈ મોટી જાહેરાત થશે. દરમિયાન કર્મચારીનું આશા છે કે આ બજેટમાં સરકાર આખી રકમ નહીં તો માત્ર રકમનો એક ભાગ જ બહાર પાડી શકે છે. તો મિત્રો, સરકારી કર્મચારીની પેન્શન લાંબા સમયથી પેન્ડિંગ રહેલા ડીઆર એરિયસની ચૂકવણી માંગ કરી રહ્યા છે. તો કેન્દ્ર સરકારના સ્વીકાર્યું હતું કે કેન્દ્રીય કર્મચારીના સંગઠન દ્વારા બાકી ડીએની બાકીની રકમ ચૂકવવા માટે કેટલીક માંગ કરવામાં આવી છે, પરંતુ સરકાર આ દરમિયાન કહ્યું છે કે હાલમાં બાકી રકમ ચૂકવવામાં કોઈ સંજોગ વ્યવહાર નથી. આનો સ્પષ્ટ અર્થ છે કે હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારી 34,000 કરોડ રૂપિયાનું વધુ બાકી ડીઆર રકમ ચૂકવવા જઈ રહી નથી. નાણાં રાજ્યમંત્રી ગૃહમાં કહ્યું હતું કે અત્યારે પણ કેન્દ્ર સરકાર રાજ્ય કૃષિ ખાદ્ય એફઆરબીએમ એક્ટમાં દર્શાવેલા આવેલા સ્તર કરતાં બમણામાંથી વધુ ચાલી રહેલી છે. આવા સંજોગોમાં બાકીની કટી રકમ છૂટી કરી શક્ય છે. કર્મચારીના સંગઠન બાકીની રકમ માગણી કરી છે. નેશનલ જોઇન્ટ કાઉન્સિલ ઓફ એક્શનના વરિષ્ઠ સભ્ય અને ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ડિફેન્સના જનરલ સેક્રેટરી શ્રી શ્રીકુમાર જણાવ્યા અનુસાર 18 મહિનાની ચૂકવણી માટે લડાઈ અટકાવવામાં આવી હતી. માનસિક ડીએ પર ચાલુ છે. કેબિનેટ સચિવ સ્ટાફ સાઇટ નેશનલ કાઉન્સિલ દ્વારા 18 મહિનાનું ડીએ બાકી રકમની ચૂકવણી માટે પહેલાંથી જ પત્ર લખવામાં આવ્યું છે. આ અંગે રિપોર્ટ પર નાણામંત્રી આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટાંક્યો છે. આમ છતાં સરકાર તરફથી ધ્યાન આપી રહી નથી. સુપ્રીમ કોર્ટના મોટા નિર્ણયમાં કહ્યું છે કે આવા મામલામાં કર્મચારી 6% વ્યાજ સાથે બાકીની રકમ ચૂકવવી પડશે. કેન્દ્ર સરકાર કોરોના સમયગાળા દરમિયાન જાન્યુઆરી 20થી જૂન 2021 સુધી 18 મહિના માટે ડીઆરની 3% હપ્તો અટકાવવામાં આવ્યા હતા. ત્યાં સરકારે કહ્યું હતું કે આર્થિક સ્થિતિ સારી નથી. શ્રીકુમાર કહે છે કે સરકાર મનોદુર છે. 2020ની શરૂઆતમાં કોવિડ-19ના બહાના હેઠળ કેન્દ્રને સરકારી કર્મચારીઓના પેન્શનોના ડીઆર નવીનતમ સમાચાર પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 11% ડીએ ચૂકવણી અટકાવી કરોડ રૂપિયા બચત કરી હતી. તે પછી કર્મચારીના સંગઠન વડાઓને સરકાર 18 મહિનાના એરિયસ મુક્ત કરવા માટે ઘણા વિકલ્પો સૂચવ્યા હતા, જેમાં એક સાથે એરિયસ ભરવાનો પણ સમાવેશ થતો હતો. શ્રીકુમાર કહે છે કે સરકાર મનોદુર ગયું છે. તેમ મિત્રો ડીઆર નવીનતમ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાં પણ 18 મહિનાનું એરિયસ મુક્ત કરવા માટે વિકલ્પ સૂચવે છે. કર્મચારીના સંગઠનના જનરલ સેક્રેટરી એસબી યાદવે કહ્યું કે મોંઘવારી ભથ્થા, મોંઘવારી રાહત, બાકી રકમ ચૂકવણી માટે સરકાર અનેક વગર પત્ર લખવામાં આવે છે. કોરોના સમયગાળા દરમિયાન સરકારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત રોકી રાખવામાં આવ્યું હતું. અને જ્યારે અર્થવ્યવસ્થા પાછી પાટા પર આવી ગઈ તો સરકાર 18 મહિનાનું બાકી લેણું ચૂકવવું જોઈએ. નેશનલ મિશન પેન્શન સ્કીમ ઇન્ડિયા
ચેરમેન મનજીતસિંહ પટેલે કહ્યું કે 18 મહિનાનો ડીએ ડીઆરડીએસ કર્મચારીઓનો અધિકાર છે. સરકાર રકમ વહેલી તકે કર્મચારીઓના ખાતામાં જમા કરવા જોઈએ, પરંતુ હજુ સુધી કોઈ સંકેત મળ્યા નથી. સરકાર અંગે વિચાર કરી છે, તેમાં બાકી નીકળતી રકમ છૂટવાની પણ કોઈ આશા નથી. આ અંગે સરકાર સ્પષ્ટ ટીકા કર્યું છે. ગયા વર્ષે રાજ્યસભામાં સરકારે બાકી રકમ પર પરત કરવાનો ઇનકાર કર્યો હતો. આમ ભારત પંચાયત સભાના જનરલ સેક્રેટરી SP મહેશ્વરી પણ 18 મહિનાનો રોકાયેલો બાકી ચૂકવણી માટે વિનંતી કરી હતી. કોરોના સમય પછી કેન્દ્રીય પ્રધાન અનુરાગ યાદવે જણાવ્યું હતું કે કર્મચારીઓને 28% દર મોંઘવારી ભથ્થું મળશે. કેન્દ્રીય જાહેરાત અર્થે જુલાઈ 21થી વધેલા ડીએ 28% કરવામાં આવશે. આ મુજબ જૂન 2021થી જુલાઈ 2021ની વચ્ચે મોંઘવારી ભથ્થા 11% સીધો વધારો થયો છે, જ્યારે 18 મહિના માટે રોકાયેલા ડીએમાં કોઈ વધારો થયો ન હતો. ડીએ જાન્યુઆરી 2020થી 1 જુલાઈ 2021 સુધી સ્ટીક કરવામાં આવ્યું હતું. કોરોના સમય દરમિયાન ડીએના 3 હપ્તા 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020, 1 જાન્યુઆરી 2021 બંધ કરવામાં આવ્યા હતા. આ પછી સરકારે જુલાઈ 2021માં ડીએ પુનઃસ્થાપિત કર્યો, પણ 18 મહિનામાં બાકી 3 હપ્તા ચૂકવવા અંગે સરકાર કોઈ જવાબ આપ્યો ન હતો. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે.